ગુડ મોર્નિંગ અને જય દ્વારકાધીશ, જય ઠાકર, જય શ્રી રામ. કેમ છો ડાયરો? મજામાં? તમે બધા મજામાં જઈશો? મોટા મોટા વિચારી નામજો અમારા પવનભાઈ. મોટું વિચારતો હોય જા પેલા મોટા તો આવીને વ્લોગમાં આવું આમ જોઈ લ્યો ભાઈ. ગીરની સવાર મજાની લાગે ને. બાકી હમણાં આપણે આમ રિસોર્ટ બાજુ જઈ જોવી, પણ પેલા હવે નાસ્તો પાણી કરી લઈ અને પછી નાઈ લઈ, પછી આગળ ક્યાંક જાવી. અવાજ થોડોક બે ગયો. થાળી આપણે ભરી લીધી ભાઈ. બટેકા, પાપડી, ગાંઠિયા, દહીં. હા હે ને પવનિયાની થાળી. પવનિયા આમ ગયો આવ્યો જો નામ લીધું હતું. લે મરચી ખાવી, મરચી ખાવી બેટા તારે? એ તો મરદ હોય ને ખાઈ શકે. ભક્તિનો સામાન. તો મિત્રો સ્વિમિંગ પુલ ભરાય છે અને મારે હમણાં નાવા જવું. કેવું ટાઢું પાણી જોઈ લે. કે તો ખરા ટાઢું પાણી છે એમ તો, પણ તો એ તુબાકો મારી જોઈ. હાથ તો બેસી ગયો એ નાવું તો છે. સાંજે મસ્તનું ગરમ ગરમ પાણી હતું, અત્યારે ટાઢું છે. ઠેકડો મારે તો ઠીક છે ને, કરા ધક્કો મારવા જાઉં છું. ઉપર પાણી કાઢું. હાલ જા. क्या बात है सर. મજા આવે અંદર આવતા જાય ને પછી ન વાંધો આવે. લ્યો લ્યો મેં કીધું ઠેકડી મારશે તો પાણીમાં બેસી ગયો. તો મિત્રો ઘણી વાર નાઈને પછી અમે બહાર નીકળી ગયા છે. અમારા પવનભાઈએ જો કપડાં એ બદલાઈ લીધા છે અને હું વિરેનભાઈ જે આટા મારી. હવે થોડી પેટ સડી છે પણ તડકો નીકળી ગયો એટલે વાંધો નથી. અને હાથ આવ બેસી ગયો ને તડકો નીકળી ગયો. હાથ તો જો કે ખુલ્લો જ નથી. અરે ભાઈ હે આ લઈ લે ને મારું, મારા હાથ ભીંડા. મારો ભાઈ એટલું કામ નહીં કરે. આ લઈ લે. ગદ્દાર ગદ્દાર નહીં, ભાઈ હે મારો. લઈ લે લઈ ના ભાઈ હો મારો ભાઈ. લઈ લે. હવે અમારો પવનભાઈ અમારું કામ કરે, ના ન પાડે. જો મિત્રો ના પાડતા પાડતા લઈ લીધું. આ ફોન લઈ લે. આવડું આવડું પાકીટ નહીં જોઈ. समझ रहे हो, समझ रहे हो आप. હા એનું કર્યું જો ભાઈ. દેખાય બધી જગ્યાએ બટું બટું બધા રૂમમાં. પણ હાવલડા ક્યાં ભેગા ન થયા ભાઈ. ઘણું રેખડા હાવલડા ક્યાંય દેખાતા નથી. મળે તો બતાવી તમને. અહીં આવી જાય, અહીં આવી જાય. તું કઈક બોલ, મારે નથી બોલવાનું. બેના અવાજ દઈ ગયા પૂરો. કોઈ ગધેડીનો જાંબુ ખાઈ ગયો. જાંબુ ખાઈ રામ રામ કરવાનું નથી કહેતું કોઈ. એક તો ખાઈ ગયો, બીજા બે પડ્યા. તમે ખાઈ લો. તો મિત્રો અમે અત્યારે આવી ગયા છીએ ગીરના સૌથી મોટા નર્સરીમાં. આમ જુઓ તમે 40 વીઘામાં છે લગભગ. હા તમે જોયા ન હોય ને એવા એવા વનસ્પતિ બધે પીડ્યા છે. એક ઝાડવું લેવા આવ્યા હતા, રિસોર્ટ હતો છે. મોર એને જગ્યા ખાલી હતી એટલે આવું આવું. પેલા કેક્ટસ ને એ બધા આ બાજુ છે જો હે ને. આવે જો બધું અલગ અલગ ભાઈ, કાંઈ ન ઘટે. 40 વીઘામાં હે બધી. એમ જો એકવાર તમે જ્યાં સુધી નજર મારો ત્યાં સુધી ઝાડવું ઝાડવું. આ જો કેવું ગૂંથીને રાખ્યું. હાલો ધીમે ધીમે નીકળી અહીંથી. મિત્રો આ હે તાલાળા, જેની આપણે કેરી બહુ વખણાય છે ને એ તાલાળા. મિત્રો આમ રોડ ઉપરથી હૈલા જતા હતા તાલાળાથી. હું કેસો સમજતી નથી. અહીંયા વચમાં નદી આવે, એ નદીના પુલ ઉપર મગર છે. બતાવું તમને. અહીંયા જે નથી બેઠી હોય ગઈ જો. મિત્રો આપણે પાછા રિસોર્ટે પૂગી ગયા છે. આપણે ઉપર જરાક વિઝિટ કરી લે, તમને બતાવી દે.
મજા આવજો. કેવું શું નામ એટલે ગીર પેલેસ? ગીર પેલેસ રિસોર્ટ. ધ ગીર પેલેસ રિસોર્ટ નામ છે. બહુ મજાનો મસ્તીનો છે. એકવાર મુલાકાત લેજો ગીરમાં આવો તો. આમ જો ફરતી કોર આંબા આંબા ઓ ભાઈ કાંઈ ઘટે. કેવો સીન આવે. અને આ ખદડો માણસ કેવો ખદડો ખબર છે બધાને તમને હું કહી દઉં. કેવો ખદડો ખબર છે? મારો અવાજ થઈ ગયો ને તો મેં એમ કીધું એક ક્લિપ લઈ દે. તો એ કે ગાડી ચાલુ થઈ ગઈ ને આમ થઈ ગઈ ને તેમ થઈ ગઈ, મને એક ક્લિપ ન લઈ દીધી. બોલો તમારે વ્લોગ પૂરો તો કરવો ને. અવાજ બેસી ગયો તો હું આખું વ્લોગ અને આ નકટો હજી સામું જોવે. દાંત હું કાઢે એકલા. મિત્રો હિંડોળાની સુવિધા છે. જો આપણે એ બાજુના હિંડોળાથી હાવ અલગ. આ પગું દેખાય ને એટલું પગું, એટલું પગું જો હા બ્લર આવી ગયું. એટલું પગું રહ્યું ને પગ મારો ને હિંડોળો હાલે. અચ્છા. કોઈને હિસકાવા ન પડે. બાકી વ્યૂ જો આવે એ તાકાતથી જોયું. મોજ કરવા એમનો મારી જસ્તો નામ છે. મને પૈસા નાખા ખાતા હું અહીંથી વહી જાઉં. મને કોઈ નથી લઈ જતો ને મારે નથી રહેવું અહીંયા. કીધું ખરા કાલ મૂકી જાય એમ. હટાણે પાછા ઓલા ભાઈ નો ફોન આવ્યો તો આજ નથી રોકાઈ જતો. મારે કોઈ લે અહીંયા રહેવાનું. તો ભલે આવે તો ઠીક છે. નકર મને એને કે પૈસા નાખા હું આગળ વહી જાઉં સીધો. હા નકર એમ કેમ ભાગી દો બબલા પકીને કરવામાં. કોના ખોરામ બેહું? કોના ખોરામ બેહું? નાખી દઉં 2 મિનિટ માલો 150 કિલો પકડી હું વળી યાર એને પકડી રે કહું જવા નથી દેવાનું. હવે ઝાડ રાજી થઈ ગયો એને ભળી ગયો અહીંયા. હવે ભલે ગયા. હવે નિખિલ્યો નહીં જાવ દે, પકડી રાખશે. માવો ખવડાય લે, માવો ખવડાય. હું રાત નો નીકળી જાય ગમે ને હો તું તો ખુશ કહો બસ. वाह तेरा तो क्या बात है. બસ બસ અહીંયા હેઠે ભાઈ, અહીંયા હેઠે આ ગાડીઓ આખવા ચડી ગયા. હેઠે પગ પાસે અહીંયા આવે. હા 1499 ભાઈ. ઉપર આ ગધેડીના ગાડીઓ આંકવા નીકળ્યા. ખોલવો. બોલો આ ડીઝલ ભરાવા ઉભા હતા અને આ ભાઈ ગાડી આકે છે. જીવતા જાય કાનભાઈ. જીવતા જાય વારો. હવે માળાને એ નથી ખબર કે આ ડીઝલ નું ઓલું ખુલે ક્યાં છે ઢાંકણું. બોલો ગાડીઓ આંકવા બેસી એમ જ કહેવાનું રે. હવે હમણાં તમે આગળ જે ક્લિપમાં માણસ જોયો ને એના પાસે દર્શન કરાવી દઉં તમને જરાક. જો આ માણસ ગાડીમાં પરાઈને બેહી ગયો છે ભાઈ. અને આ ભૂરાએ તો હમણાં એનો વિડીયો જોયો, દાંત કાઢી કાઢીને બઠ્ઠો પડી ગયો છે. હવે કાનભાઈ કઈક 2 શબ્દ કહી દો એ માણા માટે. માણા કેવો છે? આગળ જે તમે ક્લિપ જોઈ ને એ માણસ આ હતો. પેલા હરખ પદુડો થઈને ગીરમાં આવ્યો હોય કે મારે રિસોર્ટે રહેવાનું છે. પછી રાતે ને રાતે એ લબાસા બદલી દે કે નો આવે ને તો હું હાલતો થઈ જાઉં. પછી સાંભળો
હાલતો તો થઈ ગયો જાણ તો હું ક્લિપ ઉતારતા ભૂલી ગયો જાણ હાલતો તો થઈ ગયો પાછી 2 મિનિટ થઈને ત્યાં પાછો આવ્યો ફરી પાછો સિંહ ક્યાંક આવી જાય ને તો હવે સંભારો કરી નાખે એટલે સમજ્યા ભાઈ ઈ કે ને તમે મને લઈ જાવ ને તો ઈ કે મરી જાય ઈ કે ગમે ત્યાં વ્યો છે ઈ કે હાજે ભલે મને દીપડા હાવત માર નાખે દીપડા હાવત જેવા છે એમને બધા હવે આપણે ગીરમાંથી ધીમે ધીમે નીકળવી છે ઘર બાજુ અરે નાના વાંધો નહીં બાપુ એમાં હું હોય મીકો હવે અહીંયા મીકો કમ બંગે હઈ ગો કે હું આખો ભાઈ કહ્યો હંગ બાકી હવે કેવા કા ખોકા ગયા બા કહ્યો હંગ બાકી હા તો મિત્રો અમે પૂકી ગયા જુનાગઢ અને વાયકા અત્યારના 8 રાતનું વાતાવરણ હે જુનાગઢની હવા હવે હાવ બંધ થઈ ગયો પવન બોલે તો કઈ થાય ખોટી નો સામાન મારે જેટલું ભાવ નથી લે લે જો બોલો જો પાંડાડી નો હે ભાઈ એને એમ થાય વિડીયો ઉતારવા દઈ દે હમણાં એટલે તો આપણે આગળ મળી તો મિત્રો અત્યારે મેં ઉભા રહ્યા રોકડિયા ભજીયા હે રોકડિયા ભજીયા નામ બહુ પ્રખ્યાત છે એમ કે હવે સાખી ભજીયા કેવા છે શું કેવું પવન બીજી વાત નો જ્યુસ ખાવાની થાય મફતનું ખાવા મળે ને મારા ગરમ લાગ્યું ભજીયા લઈ લીધા હે ભાઈ ખાઈ લઈ અડધા ઉપડી ગયા એટલે હવે મોઢામાંથી વરાળું નીકળે અડધા ઉપડશે ક્યાંથી મરચું એને નો અડે કોઈથી મરચું એને મળી જાય પરચું એમ કહેવાય હવે આવડું મરચું પરચો હવે શું હોય મરચાનો પરચો ન મળે જવા દે તો મિત્રો અમે બધા રોકડિયાના ભજીયા ખાઈને નીકળી ગયા હે અને હવે થોડુંક ખાધું ને સ્ફૂર્તિ આવી ગઈ એટલે તાણીથી બોલું કેવા લાગ્યા ભૂરાભાઈ ભજીયા મજા આવી ગઈ કોવા ભાઈ ભાઈ ને પૂછતો આ ભાઈ ને કેવા લાગ્યા ભજીયા બહુ મજા આવી ગઈ હો ભાઈ આજ તો આખો દિવસ એ ભાઈ ને જ મજા જ આવે ને મુફત ખાવાનું તમે આગળ જોઈ જશે કેવી મજા આવી એ ભાઈને હજી માથું દુખે હજી કે માથું દુખે મને કોઈ તે પાણા લઈને દબવા જ માંડ્યો તઈ અમે થોડા આમ દીધા તક તો ભાઈ માથામાં પાણા માર્યો તો ભાઈ હવે આપણે પવનભાઈને વિદાય દેવાનો સમય આવી ગયો છે તો પવનભાઈ આવજો હાલો આવજો ભાઈ ઓળાથી ભોટ ખાને કાઢે દ્વારકાધીશ જય ઠાકર તો ભાઈ હવે આપણે ગામ આવી ગયું અને ઘરે જવાનો સમય થઈ ગયો છે તો ભાઈઓ પાસેથી વિદાય લઈ સારું હાલો વિરેનભાઈ ભાઈ રાજકોટ થી મળી પાછા સારું હાલો પ્રિન્સભાઈ બેટા કામે ચડી જઈજો ને આજે હવે કઈ માથામાં પાણા બાણા ન મારતો સારું હાલો તો મળીએ હવે નવા વ્લોગ સાથે તે સુધી બધાને જય શ્રી રામ જય ઠાકર જય દ્વારકાધીશ હોનું ધ્યાન રાખજો નવી વ્લોગ સાથે નવી શરૂઆત કરશું હાથ ખુલે થઈ